દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે સોના દાગીનાની લૂંટ અને પૈસાની લૂંટ વિશે તો સાંભળ્યું હતું, પરંતુ હવે થાર ગાડીની લૂંટ થાય છે। જી હા, આવી એક ઘટના જૂનાગઢમાં બની છે। પોલીસે થાર ગાડીની લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ આનંદ ઠાકર છે। માર્શલ ટ્રેડિંગ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે સર્વિસ કરું છું। સવારે 11 વાગે એક ભાઈ ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા, જેનું નામ મહેશભાઈ છે, અને ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટેની અમારી થાર ગાડી લઈને ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમેથી નીકળી ગયા। બેફામ ગાડી ફાસ્ટ ચલાવીને છોકરો સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે હતો, એને લઈ ગયા ને રસ્તામાં એને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો, એટલે છોકરાએ ના પડી કે આટલી ગાડી ફાસ્ટ ના ચલાવો, તો એને ધાક ધમકી આપી, ગાળો દીધી ને છરી બતાવીને એને રસ્તામાં જ એને ઉતારી દીધો અને ગાડી લઈને ભાઈ નીકળી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ભાઈને પકડી લીધો છે। અત્યારે કેટલા લોકો હતા? એ 3 લોકો હતા સાથે। ગાડીમાં અત્યારે નોબલ કોલેજ શોરૂમેથી ગયા ને વડાલ રોડ થઈને ડેરવાન ચોકડીથી અંદરથી નોબલ કોલેજ પાસે જ એને ઉતારી દીધો। ફરિયાદ નોંધી? હા, ફરિયાદ નોંધાવી દીધી। આજરોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 308(5) 296 વગેરે મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે આરોપી મહેશ ખોડભાઈ, કે જેઓ મહિન્દ્રા શોરૂમમાં થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ગયેલા હતા, અને જ્યાં સેલ્સમેન અર્શિલભાઈને બેસાડીને તે રાજકોટ રૂટ પર ગયેલા હતા। રૂટ ડિસાઇડ કરેલો હતો એ પ્રમાણે ભેસાણ રૂટ પર એ લોકોએ ટેસ્ટ ડ્રાઈવ લેવાની હોય છે, પરંતુ તે રાજકોટ રૂટ પર ગયેલ અને પૂર ઝડપે ગાડી ચલાવેલ હતી, જે દરમિયાન અર્શિલભાઈએ તેમને ના પાડતા તેમને ગાળો કાઢેલ અને રસ્તામાંથી બાવનજીભાઈને પણ બેસાડી દીધેલ, કે જેઓ ત્યાંથી નોબેલ યુનિવર્સિટી છે ત્યાં ગયેલ હતા। ત્યાં સેલ્સમેન સાથે, ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે પણ મિસબિહેવ કરેલ હતું, અને ત્યાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધેલ અને ગાડી લઈને ફરાર થઈ ગયેલા હતા, જેઓને ભવનાથ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે અને હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે। મહેશભાઈ વિરુદ્ધ 5 જેટલા ગુનાઓ દાખલ થઈ ગયેલા છે અગાઉ પણ। અન્ય ઈસમ જે પકડાયેલ છે એના વિરુદ્ધ શોધખોળ ચાલુ છે।